નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ક્ષિતિજ સુપેકર આપનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. વડોદરા શહેરની દિવાળીપુરા કોર્ટ સંકુલમાં વર્ષની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન થયું. સુરેન્દ્રનગરમાં 1 વર્ષ પૂર્વ થયેલ 107 કિલો ચાંદીની લૂંટનો ભેદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો. 55 કિલો ચાંદી સાથે યાકુતપુરાના પિતા, પુત્રી અને જમાઈની ધરપકડ કરાઈ. 22 કરોડના ખર્ચે તૈયાર થયેલા વિશ્રામ સદનને 67 દિવસથી તાળા. એસએસજીના તબીબી અધિક્ષક દ્વારા સરકારનું માર્ગદર્શન માંગ્યું. તો હવે જોઈએ વિગતવાર સમાચાર. દિવાળીપુરા કોર્ટ સંકુલ ખાતે આજે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું. નેશનલ લોક અદાલતમાં ફોજદારી સમાધાનલાયક ગુનાના કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ના કેસો, ફક્ત નાણાંની વસૂલાતના કેસો, મજૂર તકરારના કેસો, ઇલેક્ટ્રિસિટી એન્ડ વોટર બિલ્સના કેસો, લગ્ન વિષયક તકરારના કેસો, જમીન સંપાદનના રેફરન્સના કેસો, અન્ય દીવાની કેસો, ભાડા તકરાર, સુખાધિકાર, મનાઈ હુકમના વિશિષ્ટ પાલનના દાવા વગેરે કેસો લોક અદાલતમાં મૂકી તેમાં સમાધાનરૂપી નિર્ણય લાવી કેસનો કાયમી નિકાલ લાવી શકે છે. આથી જે પક્ષકારો પોતાના કેસોને કાયમી સમાધાનથી સુખદ નિકાલ લાવવા માંગતા હતા તેઓએ નેશનલ લોક અદાલતમાં ભાગ લીધો હતો. લોક અદાલત એટલે કોઈની જીત નહીં કે કોઈની હાર નહીં, બસ ફક્ત સુખદ સમાધાન. ચાલુ વર્ષની આ પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. ફોજદારી સમાધાનલાયક કેસોનું સુખદ નિરાકરણ આવે તે હેતુથી લોક અદાલત યોજાઈ હતી. 138 કેસો, જેમાં મજૂર તકરાર, નાણાં વસૂલાત, ઇલેક્ટ્રિસિટી અને વોટર બિલના કેસોનો સમાવેશ થયો હતો. રાષ્ટ્રીય લોક અદાલતના અવસરે સિનિયર જજ, સિનિયર વકીલ, ડીએલએસએ સેક્રેટરી જેડી સોલંકી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજની આ લોક અદાલત માટે બરોડાના ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ, જ્યુડિશિયલ ઓફિસર્સ અને વકીલ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. સેક્રેટરી તરીકે જયેશભાઈએ જે બધા સિનિયર્સને, પીડીજે સાહેબને કહેવાથી બોલાવ્યા એ બદલ પણ વકીલ મિત્રો તરફથી હું એમનો આભાર માનું છું. મારે હમણાં જ વાત થઈ કે આ લોક અદાલતનો કન્સેપ્ટ ક્યાંથી આવ્યો. લગભગ આ લોક અદાલતનો કોન્સેપ્ટ મારા મતે, કારણ કે આઈ વોઝ અ પાર્ટ ઓફ ધેટ, 1972માં છોટાઉદેપુરના રંગપુર ગામમાં એક આશ્રમ હતો, આનંદ નિકેતન આશ્રમ, જે પૂજ્ય હરિવલ્લભભાઈ પરીખ ચલાવતા હતા. અને એમણે આ કોન્સેપ્ટ લોક અદાલતનો શરૂ કર્યો જ્યારે આદિવાસીઓમાં અજ્ઞાનતાને બધું બહુ જ હતું અને નાની નાની બાબતમાં મારામારીના બધા ઝઘડાઓ થતા હતા. બંને પક્ષકારોને બોલાવી અને એમણે આ સમાધાનની શરૂઆત કરાવી હતી. અને તે વખતે તો હું લોનું ભણતો હતો, પરંતુ હું પણ એમાં ઇન્વોલ્વ થયો હતો. અને તે વખતે હરિવલ્લભભાઈ પરીખ અને અમદાવાદના સિનિયર એડવોકેટ હરુભાઈ મહેતા, બે જણાએ ભેગા થઈને આ શરૂ કર્યું હતું. ત્યારબાદ તે વખતના હાઈકોર્ટના જસ્ટિસ BN ભગવતી સાહેબને પણ એક લોક અદાલતમાં બોલાવવામાં આવ્યા હતા. અને એમને આવ્યા બાદ એ બહુ જ એનાથી ખુશ થયા હતા. અને પહેલી લોક અદાલત એ ગુજરાતમાં, આખા ઇન્ડિયામાં થયેલી. મારી યાદશક્તિ મુજબ એ 1981માં થઈ હતી. અને ત્યારબાદ એ ચેન્નાઈમાં થઈ. અને ત્યારબાદ જ આખા હિન્દુસ્તાનમાં આ લોક અદાલતનો કોન્સેપ્ટ શરૂ થયો. જો લોક અદાલત માટે જો હું કોઈને પણ પ્રણેતા ગણું તો એ પૂજ્ય હરિવલ્લભભાઈ પરીખ હતા, જે હાલ અત્યારે તો હયાત નથી. પણ છોટાઉદેપુરમાં આજની ઘડીએ પણ એમના આશ્રમમાં આ જે લોક અદાલતની કાર્યવાહી છે એ ચાલતી હોય છે. આમાં સિવિલ, ક્રિમિનલ બધા જ પ્રકારના કેસો હોય છે. મોટર એક્સિડન્ટ ક્લેમ્સ બી હોય છે. પણ ક્રિમિનલમાં જે નોન કમ્પાઉન્ડેબલ હોય એ સિવાયના કેસો ખાસ કરીને લેવામાં આવે. પછી ખાસ કરીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસો ખૂબ ચાલતા હોય છે, કારણ કે પૈસાની લેવડ દેવડ હોય છે, એમાં સમાધાનોની શક્યતા પણ ખૂબ વધારે હોય છે. એવી રીતે મોટર એક્સિડન્ટ ક્લેમમાં પણ ખૂબ સારા નિકાલ થાય છે. જ્યારે કોર્ટમાં કેસ ચાલે છે અને ચુકાદો આવે છે ત્યારે એક પક્ષ હારે છે અને એક પક્ષ જીતે છે.
પણ જ્યારે લોક અદાલતમાં નિકાલ થાય છે ત્યારે બંને પક્ષોને જીતા હોવાની લાગણી ઉત્પન્ન થાય છે. કોર્ટોમાં એટલા બધા કેસોનો ભરાવો થયેલો છે. આ મીડિયેશન એટલે લોક અદાલત સિવાય બીજો એનો કોઈ રસ્તો નથી. મીડિયેશન હોવાના કારણે સમય અને ખર્ચ પણ બચે છે અને પક્ષકારોને બંનેને આનંદ થાય છે. એટલે આ મીડિયેશનની જે પ્રક્રિયા છે જેમ વધારે થશે તેમ કોર્ટોમાં કેસો ઓછા થશે અને રિયલ સબસ્ટન્સવાળા જે કેસો છે એને ચલાવવાનો પણ મોકો મળશે. ડિસ્ટ્રિક્ટ કોર્ટ વડોદરા ખાતે કાર્યરત ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીમાં હું ફૂલ ટાઈમ સેક્રેટરી તરીકે ફરજ બજાવું છું. આ વર્ષની 2024ની આજે પ્રથમ નેશનલ લોક અદાલત છે. રાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી અને રાજ્ય કક્ષાએ કાર્યરત ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના સૂચન મુજબ અને અત્રેની કોર્ટના માનનીય પ્રિન્સિપાલ ડીસીજે સાહેબ શ્રી ઉત્કર્ષભાઈ દેસાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ આજની લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. આ સમાધાન માટેના જે જુદા જુદા વિકલ્પો કાયદામાં આપવામાં આવેલા છે તેમાં સારામાં સારું વિકલ્પ જોવામાં આવે તો એ લોક અદાલત છે. આના કારણે કેસોનું ભારણ ઘણું ઘટે છે અને કાયદાની જટિલ પ્રક્રિયાના કારણે અમુક સમયે લાંબા ટાઈમ સુધી કેસો ચાલ્યા કરતા હોય છે, જેના કારણે પક્ષકારોનો સમય અને નાણાકીય રીતે ખર્ચો ઘણો વધી જતો હોય છે. પણ આ જે વિકલ્પો છે તે પૈકી લોક અદાલત છે. લોક અદાલતમાં દર વખતે સારી એવી સંખ્યામાં કેસોનો નિકાલ થતો હોય છે. આ વખતે જોવા જઈએ તો અમારા માનનીય પ્રિન્સિપલ ડીસીજે સાહેબના અભિગમ મુજબ જે વડોદરા ખાતે વકીલાત કરનારા વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓના મારફતે આજની રાષ્ટ્રીય લોક અદાલતમાં દીપ પ્રાગટ્ય કરીને લોક અદાલત ખુલ્લી મૂકવામાં આવેલી છે. આજે તમામ વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ સમય કાઢીને કોર્ટમાં આવ્યા અને આ પ્રોગ્રામમાં હાજરી આપી અને દીપ પ્રાગટ્ય કર્યું તે બદલ હું તેમનો ખૂબ આભારી છું. આ વખતે એક નવો પ્રયોગ અમારા પ્રિન્સિપલ ડીસીજે સાહેબના મારફતે અપનાવવામાં આવ્યો છે. એમાં એવું છે કે દરરોજ બપોરના સમયે જે રોજિંદી કોર્ટની કામગીરી પત્યા બાદ અમારા પ્રિન્સિપલ ડીસીજે સાહેબ અને અન્ય સિનિયર જજીસ કોન્ફરન્સ હોલમાં બેસતા હતા અને જે પક્ષકાર સમાધાન કરવા માંગતા હોય અથવા જે મેટરમાં એવું લાગતું હોય કે સમાધાન થઈ શકે છે તેવી તમામ મેટર તે સંબંધિત પક્ષકારના વકીલોની હાજરીમાં અને સિનિયર જજીસની હાજરીમાં ચર્ચા કરવામાં આવતી હતી અને એના પરિણામ રૂપે ઘણી સારી મેટર આ લોક અદાલત માટે મૂકવામાં આવેલી છે જે આજે પૂરી થશે. એમાં નોંધપાત્ર કિસ્સા જોવામાં આવે તો એક ભાઈ બહેનની તકરાર હતી જે લાંબા ટાઈમથી પેન્ડિંગ હતી, પણ આ મધ્યસ્થીકરણના કારણે અને સિનિયર જજીસના પ્રયત્નોથી તેમજ તે પક્ષકારોના વકીલના સહકારથી તે મેટર આજે નિકાલ થશે. એમાં જોવામાં આવે તો ભાઈ બહેનના કિસ્સામાં એવું છે કે આજે સમાધાન થતાં એમના વર્ષોથી જે સંબંધ બગડ્યા હતા આજે સુધરશે. એ બેન પોતાના ભાઈને આજે કોર્ટ સમક્ષ રાખડી બાંધવાના છે અને કેસનો નિકાલ થતાં સુખદ સમાધાન થશે. અન્ય કેસ એક એવો હતો કે જેમાં માતા અને દીકરાઓ વચ્ચે પ્રોપર્ટી બાબતે તકરાર હતી, પણ અમારા કોર્ટના સિનિયર જજીસ તેમજ અમારા પ્રિન્સિપલ ડીસીજે સાહેબના મધ્યસ્થીકરણના કારણે તે મેટર પણ પૂરી થવા આવી છે. તે મેટરના સમાધાન માટે ગયા ગુરુવારે સિનિયર એડવોકેટ્સ સિનિયર જજીસે રાતના 9 વાગ્યા સુધી પ્રયત્ન કર્યા અને અંતે તેનો સુખદ નિકાલ આવેલો છે. સુરેન્દ્રનગર ખાતે થયેલ ચાંદીની લૂંટનો ભેદ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જનસાડી ગામ હાઈવે ઉપર ગઈ તારીખ 6 માર્ચ 2023ના રોજ આયોજનપૂર્વક લાખો રૂપિયાની કિંમતની 107 કિલો ચાંદીની લૂંટ થઈ હતી. સશસ્ત્ર ધારપાડુ તોડકીએ બંદૂકના નાળચે લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. સુરેન્દ્રનગરના પાણશી પોલીસ મથકે ધાણનો ગુનો નોંધાયો હતો. લૂંટના મુદ્દામાલને વેચવા માટે વડોદરા આવ્યો હતો. શહેરના યાકુતપુરા વિસ્તારમાં રહેતા રિક્ષા ચાલક સંજય બચુભાઈ રાજપૂત તેમજ પુત્રી તેજલ ઉર્ફે આયશા આસિફ માટલીવાલા તેમજ તેમનો પતિ આસિફ ઉર્ફે ઇરફાન કાદર માટલીવાલા ચાંદીના દાગીના વેચવાની ફિરાકમાં છે તેવા ઇનપુટ વડોદરા ક્રાઇમ બ્રાન્ચને મળ્યા હતા. ડીસીપી ક્રાઇમ યુવરાજસિંહ જાડેજા તેમજ એસીપી એચ.એ. રાઠોડના સુપરવિઝન હેઠળ પીઆઈ એમ.એફ. ચૌધરી, એચ.આઈ. ભાટી તેમજ એચ.ડી. ટુવરની ટીમે ઉપરોક્ત પિતા પુત્રી તથા જમાઈની એક ઓટો રિક્ષામાં સંદિગ્ધ હાલતમાં અટકાયત કરી હતી. રિક્ષામાં સીટ પાછળથી ₹39,81,386ની કિંમતના 55 કિલો વજનના ચાંદીના દાગીના, એક ઓટો રિક્ષા, 3 મોબાઈલ ફોન સહિત કુલ ₹40,40,363ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. લૂંટના કાવતરામાં અમદાવાદના કુખ્યાત ગુનેગાર શિવા મહાલિંગમ ઉર્ફે આફતાબ મરુગન
પિલ્લાઈ તેમજ સિકંદર હાસમ લાંઘાની સંડોવણી બહાર આવી છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને સુરેન્દ્રનગર પોલીસે બંને ગુનેગારોની તપાસ શરૂ કરી છે. એફઆઈઆર મુજબ સુરેન્દ્રનગર ખાતે જે ગુનો દાખલ થયો એમાં 107 કિલો ચાંદી અને અન્ય જ્વેલરી અને આપણે જે મળી આવેલો જે મુદ્દામાલ છે આપણી ટીમને એ બધું મળીને 55 કિલો જેવું છે અને જેની કિંમત 40 લાખ રૂપિયા થવા જાય છે. હા, હોઈ શકે કે આમાં જે મેઇન આરોપી છે એ મળ્યા નથી અને સુરેન્દ્રનગર અને અમદાવાદ ગ્રામ્ય અને અન્ય જિલ્લાની પોલીસની ટીમો મૂળ આરોપીને પકડવા માટે ટીમો બનાવીને એમની પાછળ લાગેલા છે. ખરેખર મૂળ આરોપી જ્યારે હાથમાં આવશે ત્યારે વડોદરા ખાતેથી આપણે જ્વેલરી અને ચાંદી મળીને આટલો મુદ્દામાલ રિકવર કરીએ છીએ તો સુરેન્દ્રનગર જિલ્લાએ પણ 18 કિલો જેટલો મુદ્દામાલ અન્ય જગ્યાએથી મેળવ્યો છે. એટલે 52 અને 18 30 કિલો મુદ્દામાલ લગભગ રિકવર થવા પામેલ છે અને હોઈ શકે કે અન્ય જગ્યાએ પણ અન્ય મૂળ સાગરીતો કેટલા હતા, કઈ તરફના હતા, કોણ કઈ બાજુ ગયું એ પકડાશે પછી પોલીસને ચોક્કસ ખ્યાલ આવશે કે કોની પાસે કેટલો મુદ્દામાલ છે અને કેટલો રિકવર કરવાનો બાકી છે. પણ 107 પૈકી લગભગ સુરેન્દ્રનગર અને વડોદરા બંને થઈને 70 કિલો જેટલો ચાંદી અને જ્વેલરી બધું ભેગું થઈ અને આપણે એ મુદ્દામાલ રિકવર કરી લીધો છે. મહિલાના જે ઇતિહાસ છે એમાં એના પતિ અગાઉના પતિ નાના મોટા ગુનામાં વડોદરામાં સંડોવાયેલો છે, 4 ગુનામાં. અને એ જે શિવો જે છે અહીંયા મહાલિંગમ એ મેઇન આરોપી જ્યારે વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા કાપતો હતો ત્યારે આ મહિલાના પતિ પણ એ જેલમાં સાથે કાચા કામના કેદી તરીકે હતા અને એ સમય દરમિયાન આ લોકોનો એકબીજાનો પરિચય થયેલો અને એના આધારે આ મહિલાને અન્ય ઇસમ જે આપણે રાઉન્ડઅપ કરવામાં આવેલા છે ને 3 પકડવાના જે બાકી છે એ બધાના સર્વેલન્સ ટેકનિકલના આધારે આપણે આટલા આગળ વધી શકીએ. એની પાસેથી મુદ્દામાલ મળી આવે છે, એનું પોઝેશન છે. એકચ્યુઅલી જે સુરેન્દ્રનગરના વોન્ટેડ આરોપીઓ છે અને સુરેન્દ્રનગર પોલીસની જે તપાસ છે એના પરથી એવું ચોક્કસ કહી શકાય કે આ જે આરોપીઓ છે એ પૈકી ટીપ આપવામાં આવેલી અને પૂર્વ આયોજન કરીને જ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. એસએસજી હોસ્પિટલમાં આવતા દર્દીઓના સંબંધીઓ માટે બનાવેલ વિશ્રામ સદનને હકારાત્મક પ્રતિસાદ ન સાંપડતા એસએસજી હોસ્પિટલના તબીબી અધિક્ષક દ્વારા સરકારનું માર્ગદર્શન માંગ્યું છે. પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા 15 કરોડના ખર્ચે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીના સગાઓને રહેવા માટે વિશ્રામ સદન તૈયાર કરવામાં આવ્યું હતું. તેનું સંચાલન ખાનગી સંસ્થા દ્વારા કરવામાં આવતું હતું, પરંતુ દર્દીના સગાઓ દ્વારા પ્રતિસાદ નહીં મળતા છેવટે સંસ્થાએ પોતે આ સદન ચલાવવા માટે સક્ષમ નહીં હોવાનું જણાવી સંચાલન કરવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા સંખ્યાબંધ એનજીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ સદનનું સંચાલન કરવા કોઈ તૈયાર નથી, જેથી તેમણે આ અંગે સરકારનું માર્ગદર્શન માંગ્યું છે. આ અંગે જાણકારોના મતે વિશ્રામ સદન નહીં ચાલવા પાછળનું મુખ્ય કારણ એ છે કે દર્દીના સગાઓ હોસ્પિટલમાં દાખલ સ્વજનને છોડીને રોડ ઓરંગીને સામે બનેલ સદનમાં જવા માનસિક રીતે તૈયાર નથી. બીજું કારણ ગરીબ દર્દીઓને ખાવા અને રહેવાના 100 થી 150 રૂપિયા પણ પરવડે તેમ નહોતું. ત્રીજું કારણ ગરીબ દર્દીઓ 5 સ્ટાર જેવા રૂમમાં રહેવા તૈયાર નથી. તેઓ હાલમાં પણ દર્દીના બેડ પાસે કે વોર્ડની બહાર લોબીમાં કે ફૂટપાથ પર જ સૂઈ રહે છે. આ તમામ બાબતનો સર્વે પહેલાં કરવામાં આવ્યો હોત તો કદાચ આજે આ પરિસ્થિતિનું નિર્માણ થાત જ નહીં. વિશ્રામ સદન પાવરગ્રીડ દ્વારા CSRમાં મળેલ એક ખૂબ જ ઉમદા ક્રિએશન છે. MOUની શરતો મુજબ આ વિશ્રામ સદનને ચલાવવા, સંચાલન અને નિભાવવા માટે એક ફિલાન્થ્રોપિક સેવાભાવી સંસ્થા સાથે રોગી કલ્યાણ સમિતિ SSG હોસ્પિટલે MOU કરવાનો થાય છે. છેલ્લો MOU દીપક ફાઉન્ડેશન સાથે કરેલ અવધિ પૂર્ણ થતાં દીપક ફાઉન્ડેશને હવે આગળ અમે આ વિશ્રામ સદનનું સંચાલન નિભાવી શક્ય નથી એવું કહેતા અમે છાપામાં જાહેરાત આપી છે
અને સંચાલન નિભાવવા માટે સખાવતી સંસ્થાઓ તરફથી અરજીઓ મંગાવવામાં આવી છે. ફક્ત 2 જ અરજીઓ આવેલ. MOU મુજબ જે સંસ્થાને સંચાલન અને નિભાવની જવાબદારી સોંપી શકાય એ અમુક શરતોનું પાલન ન થતું હોવાથી ફરીથી એક વખત જાહેરાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આપના માધ્યમ દ્વારા શહેરની, જિલ્લાની, ગુજરાત રાજ્યની આવી બધી ધર્માદા સખાવતી સંસ્થાઓને હું આજે અપીલ કરું છું કે આ એક ખૂબ જ ઉમદા ક્રિએશન છે. 235 દર્દીઓના સગાઓને રહેવા તથા જમવા માટેની ઉત્તમ સગવડ છે, એક સ્ટાર હોટલ ફેસિલિટી ટાઈપની. આવો, આનું સંચાલન અને નિભાવ કરો. હવે સોલાર પેનલ લાગી ગઈ છે, CCTV સર્વેલન્સ કેમેરાનું કામ પૂર્ણ થયું છે. આવનારી સંસ્થાઓ માટે ખર્ચ ઓછામાં ઓછો થાય એ પ્રકારનું આયોજન અમે કર્યું છે. તો આપ આવો અને આના સંચાલન અને નિભાવની જવાબદારી માટેની તૈયારી દર્શાવો. સર, ચૂક ક્યાં થઈ? કારણ કે આ દીપક ફાઉન્ડેશન છોડે એ પહેલા કંઈ કોઈને આપી દેવાની જરૂર હતી. અત્યારે દર્દીના સગા ધક્કા ખાઈને પાછા જઈ રહ્યા છે, જેની સુવિધા 3 વખત પત્રકાર પ્રેસમાં જાહેરાત આપવા છતાં સંસ્થાઓ આવતી નથી, તો હું કોને બોલાવીને સોંપી દઉં? તો શું કંઈ થઈ શકે એવું છે? સંસ્થા આવતી નથી તો એટલે તમે આપના માધ્યમ દ્વારા અપીલ કરી કે આપ આને બહોળો પ્રતિસાદ આપો. આ પ્રકારની સખાવતી ધર્મદાસ સંસ્થાઓને જાણ થાય કે આવી એક પ્રવૃત્તિ છે, ગરીબ ગુરબા માટે ખૂબ જ મદદરૂપ થાય તેવી. એમાં ભાગ લઈએ, સયાજી હોસ્પિટલના વહીવટને મદદ કરીએ. પાવર ગ્રીડ સાથે થયેલા MOU મુજબ આ એનું સંચાલન અને નિભાવ કોઈ એક એજન્સીને આપવાનો થાય છે. રોગી કલ્યાણ સમિતિ પાસે એ પ્રકારના માણસો અને સાધનો હાલ મારી પાસે પર્યાપ્ત નથી. કોઈ NGO કે કોઈ સંસ્થા નહીં આવે તો શું આ વિશ્રામ સદન બંધ થશે કાયમ માટે? એવું નથી કહેતો. હું આશાવાદ સેવું છું કે બહુ જલ્દી કોઈ એક સંસ્થા આવશે અને આજની મારી અપીલ પછી કદાચ વધારે લોકો સુધી મારી અપીલ પહોંચે અને કોઈને કોઈ સંસ્થા તો આવશે. ટર્મ્સ એન્ડ કન્ડિશન્સમાં તો અમે સુધારા પણ કર્યા છે. અગાઉની કન્ડિશન પ્રમાણે 75 રૂપિયા પ્રતિ રાત પ્રતિ પથારી પ્રતિ વ્યક્તિ રાખેલું, જે હવે અમે ઘટાડીને 50 રૂપિયા કરી દીધું છે. કોઈ પણ જગ્યાનું સંચાલન અને નિભાવ માટે એક મિનિમલ પૈસા રાખવા જરૂરી હોય છે. એવી કોઈ ડિપોઝિટ અમે લેતા નથી. ફક્ત કદાચ તકલીફ એવી પડી દીપક ફાઉન્ડેશન વખતે કે અમારા દર્દીના સગાઓએ ત્યાં જઈને રહેવાનું બહુ મુનાસિબ નથી સમજ્યું. બહોળા પ્રચાર અને પ્રસાર માધ્યમ છતાં દર્દીના સગાઓ હંમેશા દર્દીની ખૂબ જ નજીક, ભલે તકલીફ પડે પણ ત્યાં જ રહેવાનું પસંદ કરે છે અને આ પ્રકારની ઉત્તમ સુવિધાનો લાભ લેતા. ડભોઈમાં મહાશિવરાત્રિ પર્વને અનુલક્ષીને શિવ મંદિરોમાં ભક્તોએ દર્શન અર્ચન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. ડભોઈ શહેરમાં આવેલ વાઘનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રિ પર્વ પ્રસંગે જલાભિષેક અને વૈદિક મંત્રોચ્ચાર સાથે શિવજીને બિલીપત્ર ચડાવવામાં આવ્યા હતા. બપોર બાદ ભગવાન શિવજીનો વરઘોડો જૂની પરંપરા મુજબ શહેરના વિવિધ વિસ્તારોમાં કાઢવામાં આવ્યો હતો, જેમાં અલગ અલગ વેશભૂષા સાથે ગામમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ વર્ષે શહેર બ્રહ્મ સમાજના યુવા સંગઠન દ્વારા શિવજી કી સવારી સાથે ભગવાન શિવજીનો વરઘોડો શિવરાત્રિ પ્રસંગે શિવજીની સવારીનું સમગ્ર સંચાલન કર્યું હતું. શિવજી કી સવારી જેનું ગ્રામ્યજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. મહાશિવરાત્રિના આ પર્વ નિમિત્તે ભક્તજનોને દર્શન માટે કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે યુવા સંગઠન દ્વારા ભવ્ય સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તો મહાશિવરાત્રિની વર્ષોની પરંપરાને અનુલક્ષીને ડભોઈ નાંદોદી ભાગોળ સ્થિત શ્રી હરિહર આશ્રમ ખાતે પરમ પૂજ્ય વિજય મહારાજના પાવન સાનિધ્યમાં સૂકી ભાજી તેમજ ભાંગની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરમ પૂજ્ય વિજય મહારાજ, ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ગુજરાત ભાજપ પ્રદેશ સમિતિના સદસ્ય અને વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ, શહેર પ્રમુખ ડૉક્ટર સંદીપ શાહ, નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ, ભાજપના અગ્રણી ભાવેશભાઈ પટેલ, મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન કિશોરભાઈ સોલંકી, ડભોઈ મહામંત્રી અમિતભાઈ સોલંકી અને ભક્તજનો મોટી સંખ્યામાં શિવરાત્રિના ભક્તિ સફળ કાર્યક્રમમાં જોડાયા હતા. શાસ્ત્રોમાં દર તેરસને શિવરાત્રિ કહેવામાં આવે છે, પણ આજની શિવરાત્રિ મહાશિવરાત્રિ છે. દેવોના દેવ મહાદેવને
આજના દિવસે એમને પૂજા અર્ચના અને એમને પ્રાર્થના કરવાથી મહાદેવ ખુશ થાય છે. દરેક રાશિ પ્રમાણે એનો અભિષેક કરવાનો હોય છે. ત્યારે આજના દિવસે મહાદેવના તમામ દેશ વિદેશના મંદિરોમાં એમની આરાધના થતી હોય છે. આજે વાઘનાથ મહાદેવ દરબાવતી નગરીનું સૌથી પૌરાણિક મંદિર, એ મંદિરમાં આજે દર્શનનો આરતીનો લાભ મળ્યો છે. સાથે જ અહીંયા શિવજીની શોભાયાત્રાનું પણ આયોજન દર વર્ષે થાય છે. એ પ્રમાણે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે. દેશના તમામ નાના મોટા નગરોમાં મહાદેવનું મંદિર હોય છે અને એમને આજના દિવસે યાત્રાઓ પણ હોય છે. દરબાવતી નગરીમાં આજે મોટી સંખ્યામાં તમામ હિન્દુઓ આ યાત્રામાં જોડાઈને ભોલેનાથને પ્રાર્થના કરે છે. હું પણ દરબાવતી નગરીના તમામ નાગરિકો વતી વાઘનાથ મહાદેવને પ્રાર્થના કરું છું કે દરબાવતી નગરીના તમામ નાગરિકો પર એમની કૃપા વરસતી રહે. સુખ શાંતિ સમૃદ્ધિને દરબાવતી સંસ્કારી નગરી તરીકે આગળ વધી રહી છે. એ સંસ્કારી નગરી સ્થાપિત થાય અને એની જાઓ જાલાવી પુનઃ પ્રાપ્ત થાય. जय गुरु। ये शिवरात्रि में पर्व ऐसा है कि मूलभूत तरह से मतलब सृष्टि में सबसे प्रथम भगवान की पूजा होती है। इसमें शुरू में ब्रह्मा जी रहते हैं, मध्य में विष्णु जी रहते हैं, उसके बाद महादेव, सबसे ऊपर महादेव जी रहते हैं। शिवरात्रि का पर्व ऐसा है कि मतलब इसमें किसी को रिझाने का हो तो अपनी मनोकामना पूर्ण कर सकता है। आज के दिवस भगवान शिव और शिवा भेगा होते हैं और ये सृष्टि में तीसरा नेत्र भगवान आज के दिवस ही खोलते हैं, जो कि खुश होकर के खोलते हैं, पूरी सृष्टि को देखते हैं हरा भरा है कि नहीं है। शिवरात्रि एक ऐसा पर्व है जिससे कि मतलब किसी कार्य को सिद्ध कर सकते हैं, किसी मनोकामना को पूर्ण कर सकते हैं। और हम यहाँ के जितने दर्शनार्थी हैं, जितने भाविक, हम सबसे ये निवेदन करेंगे कि आज के 12 महीने में एक बार पालकी निकलती है यहाँ वाघनाथ पर। अब सबसे निवेदन करते हैं सब लोग समय से भेगा होकर इस पालकी को शोभा बढ़ाएं और इसमें शामिल होकर इसको पूर्ण करें। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા દાહોદ મુકામે આવી પહોંચી હતી. ભારત જોડો ન્યાય યાત્રાના માધ્યમથી રાહુલ ગાંધી સૌ દેશવાસીઓને જોડવાનો સંદેશ આપી રહ્યા છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા રાજસ્થાનથી દાહોદ જિલ્લાના ઝાલોદમાં પ્રવેશી હતી, જ્યાં રાહુલ ગાંધીએ યાત્રા દરમિયાન જનસભાને પણ સંબોધી હતી અને જનસભામાં વિવિધ મુદ્દે કેન્દ્ર અને રાજ્યની સરકારને આડે હાથ લઈ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. ઝાલોદથી નીકળ્યા બાદ આ યાત્રાએ કંબોઈ મંદિર ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું, જ્યાં ભજન કીર્તન તેમજ દર્શન બાદ આ યાત્રાએ દાહોદ તરફ પ્રયાણ કરી દાહોદમાં પ્રવેશ કર્યો હતો અને આ યાત્રા આગળ વધી દાહોદ બસ સ્ટેશનથી સ્વામી વિવેકાનંદ સર્કલ, ચાર થાંભલા સરસ્વતી સર્કલ, બિરસા મુંડા ચોક, દેસાઈવાડ, જનતા ચોક, ગોધરા રોડ થઈ પીપલોદ જવા માટે રવાના થઈ હતી. રાહુલ ગાંધીની આ ભારત જોડો ન્યાય યાત્રાનું દાહોદવાસીઓએ ખૂબ જ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું, જ્યારે હજારોની સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીનું રાહુલ ગાંધીએ હર્ષભેર અભિવાદન ઝીલ્યું હતું. આ યાત્રામાં કોંગ્રેસની સાથે સાથે આપ પાર્ટીના કાર્યકરો તેમજ હોદ્દેદારો પણ ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં દેસાઈવાડ, જનતા ચોક ખાતે જય શ્રી રામ અને મોદી મોદીના નારા પણ લાગ્યા હતા. દાહોદ જિલ્લાની લોકસભાની બેઠક માટે આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સમજૂતી કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ હાલ તો કોંગ્રેસ આપ પાર્ટી બેમાંથી કઈ પાર્ટીના ઉમેદવારને દાહોદ લોકસભા બેઠકની ટિકિટ આપવામાં આવશે તે હવે જોવાનું રહ્યું. દાહોદના રાજમાર્ગો ઉપરથી શિવજીની સવારીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોએ દર્શન અર્ચન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. મહાશિવરાત્રિ પર્વે દાહોદ શહેરના શિવાલયો વહેલી સવારથી જ ઘંટનાદ, શંખનાદ તેમજ બમ ભોલેના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યા હતા અને દર્શન માટે શિવ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. સાથે સાથે શિવાલયોમાં વિશેષ પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ગોધરા રોડ ખાતે આવેલ શ્રી નીલકંઠેશ્વર મહાદેવથી શિવજીની શાહી સવારી નીકળી હતી, જે શહેરના રાજમાર્ગો ઉપર ફરી નિજ મંદિરે પરત આવી હતી. આ શિવજીની સવારીમાં હજારો શિવભક્તો જોડાયા હતા. દાહોદ શહેરમાં શિવરાત્રિ પર્વે શિવાલયોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો થકી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જ્યારે દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે આવેલ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરેથી સતત બીજા વર્ષે શ્રી નીલકંઠેશ્વર મહાદેવ સેવા સમિતિ દ્વારા
ડીજે તેમજ બેન્ડવાજા સાથે વાજતે ગાજતે શિવજીની શાહી સવારી નીકળી હતી, જે સવારી જનતા ચોક, ભગીની સમાજ, માણેકચંદ ચોક, નગરપાલિકા ચોક, એમજી રોડ થઈ પરત નિજ મંદિરે આવી હતી. શિવજીની આ સવારીમાં હજારો શિવભક્તો ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને બમ બમ ભોલેના ગગનભેદી નાદથી સમગ્ર દાહોદ શિવમય બન્યું હતું. આમ તો ભૂતકાળમાં સંગમ ખાતે શિવરાત્રિનો મેળો ભરાતો હતો, પરંતુ સમયના બદલાતા વહેણની સાથે ભૂતકાળ ભૂલાતો ગયો અને મેળો નામ માત્ર રહી ગયો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી તેમજ મુકેશ ખચ્ચર, કમલેશ રાઠી, ટિંકુભાઈ પંચાલ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, નગરપાલિકા કાઉન્સિલરો સહિત બીજલ ભરવાડ અને દાહોદવાસીઓ તેમજ શિવભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સમગ્ર આયોજન શ્રી નીલકંઠેશ્વર મહાદેવ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. અક્ષરચોક બ્રિજ ઉપર સીએનજી મારુતિ વાનમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. ઉનાળાની ઋતુની શરૂઆત થતાં આગના બનાવોમાં પણ વધારો થતો જોવા મળે છે. ઉનાળા દરમિયાન લોકોએ પોતાના ઘરોમાં વીજળીના તારો સહિત ઉપકરણોની નિષ્ણાંતો પાસે તપાસ કરાવવી જોઈએ. સાથે સીએનજી સહિતના વાહનોમાં પણ આગ જેવી ઘટના ન બને માટે પૂરતી કાળજી નિષ્ણાંતો પાસે સમયાંતરે તપાસ કરાવવી જોઈએ. આજે શહેરના અક્ષરચોક બ્રિજ ઉપરથી પ્રસાર થઈ રહેલ મારુતિ સીએનજી વાનમાં આગ લાગી હતી. વાનમાં આગ લાગતા વાન સવાર તેમજ અન્ય એક વ્યક્તિ સમય સૂચકતા વાપરી વાન સાઈડમાં ઊભી રાખી નીચે ઉતરી ગયા હતા. ધીમે ધીમે આગ વધતી ગઈ અને આખી વાનને આગે લપેટમાં લઈ લીધી હતી. આગની ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને આગ ઓલવી હતી. વાનમાંથી સીએનજી લીકેજ પણ બંધ કરાયું હતું. આગના કારણે માર્ગ ઉપર વાહન વ્યવહાર પણ અસરગ્રસ્ત થયો હતો, જે બાદ પૂર્વવ્રત બન્યો હતો. ઘટનાના પગલે જેપી પોલીસ સ્થળ પર આવી ગઈ હતી. સદનસીબે આગની ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયું ન હતું. અક્ષરચોક બ્રિજ ઉપર વાનમાં સીએનજી વાનમાં આગ લાગેલ તેવો કોલ મળતા એટલે વડીવાડી ફાયર સ્ટેશન તથા જીઆઈડીસી ફાયર સ્ટેશનથી ગાડી આવી અને આગ જે લાગેલ એને કાબૂમાં લીધેલ. અત્યારે સીએનજીમાંથી જે ગેસ લીક થતો હતો એને પણ રોકી આપવામાં આવેલ છે. કામગીરી અત્યારે થઈ ગઈ છે. કોઈ જાનહાનિ કે માલ નુકસાન થયેલ નથી. ગાડી પૂરી ટોટલ લોસ છે. ગાડીના ડ્રાઈવર કોણ છે એ પણ ખ્યાલ નથી. અમે જ્યારે સ્થળ પર પહોંચ્યા ત્યારે ગાડીના ડ્રાઈવર ભાગી ગયેલ છે કે કોણ છે હજી સુધી ખ્યાલ નથી. આગ બુઝા દીધી છે. ગેસ પણ લીક થતો એ પણ બંધ કરી દીધું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કાર્ય કરતી બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ત્યાં ફરજ બજાવતી મહિલાઓનું સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એલએનટીના જનરલ મેનેજર શૈલેષભાઈ સાથે રાજેશ વિચારે, રવિભાઈ તિડકે, ગણેશભાઈ સાગરભાઈ પરમાર તથા દિનેશભાઈ સોમાભાઈ તડવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તથા તેઓના સહિયારા પ્રયાસથી કાર્યક્રમ સફળ રહ્યો હતો. દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશન દ્વારા મહિલા દિને રુજિતાનું સન્માન કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લાની રુજિતા સુંદર કલ્પનો આકર્ષક ફ્રેમિંગ, નવરંગી કોન્સેપ્ટ, તલસ્પર્શી સૂઝબૂછ સાથે સતત સંઘર્ષ કરીને આજે સફળતાના શિખરો સર કરીને ગુજરાતની સફળ યુવા ગ્રાફિક ડિઝાઇનર તરીકે ખૂબ જ લોકપ્રિય બની છે. અત્યાર સુધીમાં 3000થી વધુ ડિઝાઇન તૈયાર કરનાર રુજિતા વેડિંગ્સ પ્રોડક્ટ, જ્વેલરી, લોગો અને પોસ્ટર ડિઝાઇનો તૈયાર કરી છે. વર્ષ 2023માં મુંબઈ ખાતે યોજાયેલી આઇકોનિક ગોલ્ડ એવોર્ડ 2023 ઇવેન્ટમાં રુજિતાની ડિઝાઇન ચર્ચાનો વિષય બની હતી, જ્યાં મોટા કલાકાર, સેલિબ્રિટીઝ આવ્યા હતા. આજે દેશભરમાં મોટા ઇવેન્ટની ડિઝાઇનો તૈયાર કરી ખૂબ જ ટૂંકા ગાળામાં ગુજરાતની પ્રથમ સફળ યુવા ગ્રાફિક ડિઝાઇનર બની ગઈ છે. રુજિતા જગદાપે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે અત્યાર સુધી 3000થી વધુ ગ્રાફિક ડિઝાઇનો તૈયાર કર્યા છે. વારાણસી ખાતે યોજાયેલ એવોર્ડ ફંક્શન, કાશી યોદ્ધા ગૌરવ સન્માન અને ઇન્ડિયા ટોપ મોડલની ઇવેન્ટની ત્રણેય સિઝનમાં ઇવેન્ટની ડિઝાઇન મેં તૈયાર કરી હતી. હવે નામાંકિત કંપનીઓ, ઓર્ગેનાઇઝર્સ પણ પોતાની ઇવેન્ટની ડિઝાઇન તૈયાર કરવા માટે મને પસંદ કરી રહ્યા છે. રુજિતાએ વધુમાં જણાવ્યું હતું કે ગ્રાફિક ડિઝાઇનર એક મોડર્ન આર્ટ છે. પોતાની કલા અને ટેકનિક્સથી કલરફુલ દુનિયાને અદ્ભુત બનાવવામાં સફળતા મેળવી શકાય છે. માત્ર સતત અને સક્રિય મહેનતની જરૂર છે. અત્રે ઉલ્લેખનીય છે કે રુજિતાના પિતાશ્રી દીપક જગતાપ જાણીતા સાહિત્યકાર, વરિષ્ઠ પત્રકાર, વિજ્ઞાન લેખક અને અનેક એવોર્ડ વિજેતા છે. માતા શ્રીમતી જ્યોતિ જગતાપ પ્રતિષ્ઠિત મહિલા અગ્રણી ઉપરાંત વોઇસ ઓફ નર્મદાના તંત્રી, જનકલ્યાણ સેવા ટ્રસ્ટના ચેરપર્સન અને મહિલા સુરક્ષા સમિતિના સદસ્ય છે.
પત્રકારત્વ સાથે સંકળાયેલા આ પ્રતિષ્ઠિત પરિવારની દીકરી રુજુતાએ પોતાના પંખ પ્રસરાવીને આકાશને આંબવા માટે એક ઊંચી ઉડાન ભરી છે. રુજુતા નર્મદા જિલ્લા સહિત ગુજરાતના નવયુવાનો અને મહિલાઓ માટે રોલ મોડલ બની છે તે કહેવું ખોટું નથી. હું જય પટેલ, દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશન સંસ્થા પ્રમુખ. આજે તારીખ 8 માર્ચ 2024 એટલે કે વિશ્વ મહિલા દિવસ. આજે નર્મદા જિલ્લાના રાજપીપળામાં મેં કે જે લોકો સારી ફિલ્ડમાં કાર્ય કરી રહ્યા છે એવા મહિલાઓનું સન્માન કર્યું, જે આ પ્રમાણે છે. જ્યોતિબેન જગતાપ કે જેઓ તંત્રી છે, રુજુતા જગતાપ કે જેઓ સારા એવા ગ્રાફિક્સ બનાવે છે, ડિઝાઇનર છે અને ખૂબ સારું કાર્ય કરે છે. તદુપરાંત રમતગમતના ક્ષેત્રમાં ખૂબ જ સારું નામ અને સારું પરફોર્મન્સ કરેલ એવા માનસીબેન વસાવા, નિધિબેન વસાવા, તેમજ શિક્ષણ જગતમાં ખૂબ જ સારું એવું કાર્ય કરતા એવા નમિતાબેન મકવાણા અને બાળ સુરક્ષા પ્રમુખ એવા વંદનાબેન ભટ્ટ કે જેઓ પણ ખૂબ સારું કાર્ય કરે છે. આ બધાનું સન્માન કરવાનો અવસર મને પ્રાપ્ત થયો એ મારા માટે ખૂબ જ ગર્વની વાત છે. આ ચેનલના માધ્યમ થકી હું એક દરેક મહિલાઓને મેસેજ આપવા માંગુ છું કે તમે પણ ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરો અને હવે એવી કોઈ જગ્યા નથી કે જ્યાં મહિલાનું કાર્ય ના હોય. દરેક જગ્યા પર મહિલા હોય છે. તો આજના મહિલા વિશેષ દિવસે હું એટલું જ કહેવા માંગીશ કે મહિલા પણ ખૂબ જ પુરુષોની જેમ આગળ વધી રહ્યા છે અને આગળ વધે. खूब खूब शुभेच्छा. हाय, आज वुमेंस डे है तो मैं सभी महिलाओं को पहले तो हैप्पी वुमेंस डे विश करना चाहूँगी. मैं ग्राफिक डिज़ाइनर हूँ. मैं मोस्टली इवेंट्स का काम करती हूँ. काफ़ी बड़ी बड़ी इवेंट्स में मैंने काम किया हुआ है, जैसे कि आइकॉनिक गोल्ड अवार्ड्स है, इंडिया टॉप मॉडल है. ये अवार्ड शोज़ में मोस्टली जो भी टीवी और बॉलीवुड के सेलिब्रिटीज़ होते हैं उन लोग को अवार्ड दिया जाता है. जैसे कि अभिषेक बच्चन है, कार्तिक आर्यन है, मनोज बाजपेयी हो गए, पंकज त्रिपाठी, सुष्मिता सेन और ऐसे काफ़ी सेलिब्रिटीज़ को अवार्ड दिया जाता है. प्लस मैं जो म्यूज़िक वीडियोस होते हैं यूट्यूब के लिए, मैं उनके पोस्टर्स भी डिज़ाइन करती हूँ, पैकेज डिज़ाइनिंग करती हूँ, टी शर्ट्स है, कर्टन्स है, वॉलपेपर, ये सब टेक्सटाइल डिज़ाइनिंग में आता है, तो मैं ये सब भी डिज़ाइन करती हूँ. तो ग्राफिक डिज़ाइनिंग एक बहुत अच्छा प्रोफेशन है लड़कियों के लिए. आप कहीं भी अपने घर में बैठ के भी आप कहीं का भी काम कर सकते हैं, इंडिया, आउट ऑफ इंडिया. बहुत वाइड रेंज है काम की. अच्छा अर्निंग आपको मिल जाएगा इसमें. तो एज अ वुमन यू कैन चूज दिस प्रोफेशन. रामेश्वर युवक मंडल एंड चैरिटेबल ट्रस्ट द्वारा शिवजी की सवारीનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાશિવરાત્રિ મહોત્સવ નિમિત્તે શ્રી રામેશ્વર યુવક મંડળ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય શિવજી કી સવારીનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રાનો શુભારંભ કુણાલ 4 રસ્તાથી થયો હતો, જે સમતા 4 રસ્તા ઝાંસી કી રાની સર્કલ થઈ રામેશ્વર મંદિર પરિસર ખાતે યાત્રાનું સમાપન થયું હતું. વાજતે ગાજતે નીકળેલ શોભાયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી સાઈનાથ ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ઝાંસી કી રાની સર્કલ ખાતે શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તથા પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભવ્ય શોભાયાત્રાનું પૂર્વ કાઉન્સિલર અને ભાજપ અગ્રણી રાજેશભાઈ આયરે, વિજયભાઈ પટેલ સહિત સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો તથા મહાનુભાવો ઉપસ્થિત રહી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. श्री रामेश्वर युवक मंडल एंड चैरिटेबल ट्रस्टना प्रमुख कार्तिक चौधरी, महिला उपप्रमुख सुरेखाबेन सालेकर, श्री रामेश्वर युवक मंडलना सभ्यों, महानुभावों तथा भावी भक्तों आ प्रसंगे उपस्थित रही शिवजी की सवारीना आयोजन में सहभागी बनी दर्शन अर्चन करी धन्यता अनुभवी हती. वडोदरा शहर ए शिवमय नगरी बनी गયું છે. આજે પશ્ચિમ વિસ્તારમાં અમારા રામેશ્વર યુવક મંડળના કાર્તિકભાઈ, સમગ્ર આખું એ અમારા વડીલો મુકેશભાઈ, એવી રીતના સૌ યુવાનો સાથે સાથે સરકારી કર્મચારીઓ, જીપી હશે, પોલીસ હશે, વિસ્તારના સૌ નાગરિકો વતી આજે આ પશ્ચિમ વિસ્તારમાં તમે કુનાલ ચોકડીથી થઈને આજે રામેશ્વર સુધી ખૂબ ધૂમધામથી શિવજીની સવારી નીકળવામાં આવી. સૌ લોકોને નવરાત્રિની
શુભેચ્છા. આ જ રીતે સમગ્ર વડોદરાને સમગ્ર દેશભરમાં જય ભૂલે આ નાના સાથે શિવરાત્રીને સૌ લોકોને શુભેચ્છા પાઠવું. સમાચારોના અંતમાં એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. વડોદરા શહેરની દિવાળીપુરા કોર્ટ સંકુલમાં વર્ષની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન થયું. સુરેન્દ્રનગરમાં 1 વર્ષ પૂર્વ થયેલ 107 કિલો ચાંદીની લૂંટનો ભેદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો. 55 કિલો ચાંદી સાથે યાકુતપુરાના પિતા, પુત્રી અને જમાઈની ધરપકડ કરાઈ. 22 કરોડના ખર્ચે તૈયાર થયેલા વિશ્રામ સદનને 67 દિવસથી તાળા. એસએસજીના તબીબી અધિક્ષક દ્વારા સરકારનું માર્ગદર્શન માંગ્યું. તો આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. તો ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.